અને મારે હજી નાવાનું બાકી છે એટલે કેમ બાકી તો થઈ ગયો ને તમારો કોઈ બાબલા એવો તૈયાર. નીલ ચાવડા, આપણા ગુજરાતમાં નીલ ચાવડાનું નામ જો ને તો આપણો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થઈ જાય. તો યુટ્યુબમાં થાય કે નહીં જોઈએ, હાલો ને આપણે. હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું આપણા યુટ્યુબના બીજા વ્લોગમાં. હવે તો બીજો વ્લોગ ને એવું કંઈ બોલવાનું ન હોય, કેમ કે આપણે ડેઈલી લાઈફ ચાલુ કરી છે એટલે બતાવવાનું હોય ફાઇનલ. સવારમાં ઊભા થઈ ગયા હતા આપણે 8 વાગે અને અત્યારે જો વાગી ગયા છે 9 થયા છે. અને આજે જવાના છે આપણે ફૂઈની ઘરે માડીને કેદુનું જવાનું હતું એટલે આપણે આજ જઈએ છીએ. અને માડી દો કાટી કરે છે. અહીંયા અમારા મિલનભાઈ બેઠા છે અને મારે હજી નાવાનું બાકી છે એટલે થઈ ગયું ને, ચાલો મને ખબર જ હોય. અહીંયા જો આ બધી કાટી અહીંયા કરે છે. આપણે હમણાં બેન નાઈને નીકળે એટલે આપણે નાઈ આવીએ. કપડાં બધું કાઢી લીધું છે. આપણા અહીંયા કપડાં છે, આ આપણે પહેરવાના છે આજ, એટલે એવું છે. હમણાં નાવા કરી દઈ, નાઈ ધોઈને તમને મળીએ પાછા. જોવું કેમ ના આવી, તૈયાર કેમ થાવ તમારે જોવું ખાલી. હમણાં જોઈ ગયો થઈ ગયો ને તૈયાર. એમ છે, આપણી સ્ટાઇલ તો કોપી જ ન કરીએ કે ભાઈ તૈયાર થવાની નહીં. એવું છે બધી મોટું કેમ એટલું બધું જોડું થઈ ગયું. સોફો કહી દો ભાઈ, પાવડર લગાડ્યો છે, બીજું કાંઈ નથી. ફંતર પણ કાંઈ વસ્તુ આવતી જ નથી. આપણે પાવડર લગાડ્યો છે, બીજું કાંઈ નથી. કેમ બાકી તો થઈ ગયો ને તમારો ભાઈ બાબલા એવો તૈયાર. કાંઈ થોડુંક ઘટે ભલામણ. બેગી પેન્ટ છે યાર, આવા કપડાં પહેરો યાર, આવા કાંઈક કપડાં પહેરો. ગૌરવ ચાલલીની કોપીઓ, કાંઈ ન ઘટે એમાં. તો જો એટલા વાગ્યા છે, આપણે તૈયાર થઈ ગયા છે. આમ જો એટલે પણ આમ જો આ બેનને છે ને કોલેજમાં આવીને તેને મોબાઈલ આપ્યો બરાબર. અને આમાં એવું થયું, હમણાં એના મોબાઈલમાં રિચાર્જ નહોતું એટલે હમણાં શું કહેવાય એક આંકડો ફેર થઈ ગયો ને એટલે રિચાર્જ થઈ ગયો એના મોબાઈલમાં બરાબર. રિચાર્જ થઈ ગયો એના મોબાઈલમાં એટલે રિચાર્જમાં તો હોટસ્પોટ વગેરેનું જોવા મળે એટલે કાયમ એવો જોવે. કારણ કે રિચાર્જ ફ્રીમાં થઈ ગયું ને ભાઈ, રિચાર્જ ફ્રીમાં થઈ જાય એટલે પછી શું જોઈએ ને. હવે આપણે આવી ડેઈલી લાઈફ આપણે બતાવવાની છે કાયમ. મિત્રો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં યાર. ખાસ તમારા એક સપોર્ટથી મને કેટલું મોટિવેશન મળે ને એ મને જ ખબર હોય. કારણ કે સક્સેસફુલ થવા પાછળ આપણા ગુજરાતી હોવાના કારણે તમે સપોર્ટ કરી શકો. કોઈ પણ ગુજરાતી ક્રિએટર લઈ લો તમે, બધાને સપોર્ટ મળ્યો હોય ને તો જ ત્યાં લગી પૂગ્યા હોય. આમને કોઈ નથી પૂછતું. એટલે તમારા સપોર્ટની મને ખાસ જરૂર છે. ઇન્સ્ટાગ્રામમાં બહુ સપોર્ટ મળ્યો છે પણ અત્યારમાં જો કે વ્યૂ નથી આવતા. તમને સેવું કહી દઉં, ઘણા લોકો એમ વિચાર કરે કે કદાચ ફેક ફોલોવર હોઈ શકે, ઓલું હોઈ શકે, પેલું હોઈ શકે. ફેક નથી મારા ભાઈ, એની પાછળ મહેનત હોય અમારી. એની પાછળ રાત દિવસની મહેનત કરેલી છે. એક વર્ષ કાઢેલું છે અમે એની પાછળ, એટલે મહેનત હોય છે. ફેક ફોલોવર નથી. અમે એવું બધું છે. ફૂઈના ઘરે જવાનું હતું પણ પપ્પાને કાંઈક ગાડીનું કામ છે એટલે એ કામ પતાવીને ગાડી દઈ જાય એટલે આપણે ફૂઈના ઘરે રવાના થઈશું. તો બધું એવું છે, કાંઈ નક્કી નહીં. બપોરા કરીને ઘરેથી જાય કે અહીંયા જઈને બપોરા કરી, પણ એવું બધું છે એમાં. મિત્રો પપ્પા તો હજી કંઈ આવ્યા નથી, આવ્યા હતા પણ કીધું કે બપોર પછી જઈજો. તો થોડુંક એમ છું કાલો ઘડીક મઢી સાઈડ આટા મારતા આવીએ. મઢી છે જ્યાં અમે વિડીયો બનાવવાની શરૂઆત કરી હતી. મારા ઇન્સ્ટાગ્રામના વિડીયો અમે બનાવતા ને તે મઢિયા બનાવતા બરાબર. એટલે ત્યાં અમે જુઓ તમે, હું મિલનભાઈ હેલા રહી છીએ, જુઓ તમે મઢીએ જવાની મજા આવે એમ ટૂંકમાં એમ જો. એટલે એવું બધું છે આમાં મઢીએ. આ જે છે ને આ લોકેશન, અમારે એક આમ બાવાજી છે એનું શમશાન છે. આ બધું છે ને અહીંયા જે વ્યક્તિ ગુજરી ગયા હોય ને એની સમાધિ કરે અને એ સમાધિમાંની અંદર એ વ્યક્તિની ડેથ બોડી હોય બરાબર. એટલે આ એ શમશાન છે ટૂંકમાં એમ કહો ને તો બાવાજી લોકોનું શમશાન છે. એટલે આ એ શમશાન છે. અહીંયા છે ને હું મારો વિડીયો શૂટ કરવા આવું બરાબર. અહીંયા શૂટ કરવા આવીને એટલે હું હોય, અમિત હોય અને અમારા મિલનભાઈ હોય, બીજું કોઈ ન હોય. હું મિલનભાઈ બહાર આટો મારવા આવી ગયા કારણ કે ઘેરે કંટાળો આવતો તો ક્યારના ઘેરે બેઠા યુટ્યુબના વ્લોગ જોતા હતા બધાના. ઘણા ક્રિએટરો છે મને ગમતા હોય તો જેક લાઈફસ્ટાઈલ કરીને છે કે પછી નીલ ચાવડા, એ બધાના અમે વ્લોગ જોતા હતા. એટલે જો હું તમને સેવું કહી દઉં, મેં એ બધાનું જોઈને ચાલુ કર્યું છું. વ્લોગિંગ મને આવડે છે એટલે અને મને એક પ્રકારનો શોખ છે. એવું નથી કે એ બધાની દેખાદેખી મેં ચાલુ કર્યું, પણ વ્લોગિંગ એક પ્રકારનો મારો શોખ છે ને મને આવડે છે. એટલે મેં કીધું આપણે વ્લોગ ચાલુ કરવાના છે એટલે આપણે વ્લોગ ચાલુ કર્યા છે.
કાલ અમે બધા બેઠા બેઠા વિચારતા હતા કે આપણે કરશું બરોબર. એટલે મિલનભાઈ કે કરો કંકુના કે મિલનભાઈ એકવાર સંભળાવજો તો એ ડાયલોગ કરો કંકુના. એટલે મિલનભાઈ કીધું કરો કંકુના. મેં કીધું હાલો કરી નાખી કંકુના. એટલે આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. અમારા અમિતભાઈ આવી ગયા જુઓ તમે ખાલી. અમિતભાઈ તમે તો કાંઈક કયો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું. ભાઈ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરતા ભૂલતા નહીં. અને ઘંટડી દબાવવાનું તો ભૂલતા જ નહીં. જોયું આ કાલનો ડાયલોગ મારી દીધો. જોયો તમે ખાલી. નીલ ચાવડા, આપણા ગુજરાતમાં નીલ ચાવડાનું નામ જો ને તો આપણો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થઈ જાય. તો યુટ્યુબમાં થાય કે નહીં જોઈએ હાલો ને આપણે. તો મિત્રો બપોરનો વાગી જશે 1 અને આપણું જમવાનું થઈ ગયું છે તૈયાર. મમ્મી તો જશે દાડીએ, આ બનાવતા જશે. ભીંડાનું શાક બનાવ્યું છે, માડીએ પીરસ્યું. આ બે બેનું ખાવા બેસી ગયું. બેન તમારે નથી ખાવાનું? કેમ? બેનને કાંઈક થયું લાગે. શું છું બેન? કાંઈ નથી થયું તો વાંધો ને. આ મિલનભાઈ તમે ખાઈ લીધું? ખાવાનું છે બાકી છે ને આવું બધું છે. આપણે ભીંડો બનાવ્યો છે બપોરે. અને એકવાર ગામડાની મોજ એટલે તમે જવા ગયો. તમે જોવો ખાલી દેશી ખાવાનું તમને બતાવું. આ જુઓ જુઓ ભીંડાનું શાક, ટાઢી ટાઢી સાય, આ બાજરાનો રોટલો. આમ જોવો જ ખરી. આ એક આખો રોટલો તમને બતાવું. આ રોટલો ખાંભા આવીને કોઈ આખો ખાઈ દે એનો 200 રૂપિયાનું ઇનામ. 200 રૂપિયાનું ઇનામ છે. આ માડીએ બનાવ્યા છે. તમે બનાવ્યામાં? આ માડીએ રોટલા બનાવ્યા. આ જો માડી રોટલાનું શાક, ભીંડાનું શાક ખાય છે. જુઓ તમે ખાલી રોટલો જુઓ. એમાં કાંઈ ન ઘટે ભાઈ. આ ગામડું છે. ગામડાનો રોટલો એટલે એ ચૂલાનો રોટલો, તાવડીનો રોટલો તમે એકવાર ખાઈ દો એટલે તમે એમાં આંગળા સાટતા રહી જાવ યાર. એમાં ઓળો હોય અને રોટલો હોય રાતે. આ સુધી ભૂખ ન લાગે. હા સુધી ભૂખ ન લાગે. શું થાય એમાં? ભૂખ ન લાગે આ સુધી. હા સુધી તમને ભૂખ ન લાગે. ગમે એટલું તો વાંધો નહીં, હાલો આપણે ખાઈ લઈએ. તમે હાલો ખાવા. મિત્રો આપણે અત્યારે શું કહેવાય દાદીને ફૂઈના ઘરે મૂકી અને ઘરે પાછા પરત થયા છીએ. વિડીયો બનાવવાનો ટાઈમ ન મળ્યો કારણ કે ગાડીની પાછળ આપણે શું કહેવાય આપણે એનો શિવવાનો હંસો આવે ને ગઢ, એનો ગઢ કહેવાય, એ ગઢ મારી હારે હતો. અને બીજી વાત એ કે ગઢની સાથે સાથે માડી બેઠા હતા બરોબર પાછળ. એટલે વિડીયો ઉતારાય નહીં કારણ કે લઈને કાંક ઊંધી ઘટના નો કરે ઈશ્વર નો થાય, પણ કદાચ ઊંધી ઘટના થઈ ગઈ તો બ્લોગ ના કારણે આખી એક જિંદગી હું કહેવાય તકલીફમાં આવી શકે બરોબર. એટલે આપણે ત્યાં વિડીયો નથી ઉતાર્યો. એટલે હું દાદીને મૂકી અને પરત પાછો ઘેરે આવશું. ને હા હો ભાઈ, આ હાઈફાઈ ગાડી લઈને જ જતા આપણે તો નોર્મલ ગાડી આપણે સ્પ્લેન્ડર લઈને જ જાય છે. જોવો તમે ખાલી. એટલે આપણી સ્પ્લેન્ડર ભલી અને આપણે ભલા. તો મિત્રો ફાઇનલી આપણે આપણા ગામ ખાંભામાં પૂગી ગયા છીએ. મોટા બરમણથી ખાંભા આપણે પૂગવામાં એપ્રોક્સિમેટલી તમે ગણો તો 45 મિનિટ જેવું થયું. પપ્પાની સાઈડ જે હાલે છે કન્સ્ટ્રક્શન કામ કરે ને આપણે ગાડી અંબાવી દીધી અને આપણે પગપાળા જુઓ. પગપાળા આપણા ઘર સાઈડ પાછા રવાના થઈ ગયા. આમાં આજનો વ્લોગ આપણો લાંબો થઈ ગયો છે સ્ટાર્ટિંગમાં, એટલે બોલવામાં થોડીક ઘણી ભૂલ થાય તો એડજસ્ટ કરી લેજો કારણ કે આપણે વ્લોગર નથી. આપણે જસ્ટ હજી ચાલુ કર્યું છે તો થોડુંક ઘણું આમ તેમ રાખજો. તો કે બને ત્યાં લગી હું એવી ભૂલ નહીં થવા દઉં, પણ તોય તમારો સપોર્ટ જરૂર છે. એટલે થોડું ઘણું એડજસ્ટ કરી લેજો. બાકી આજના બ્લોગમાં એટલું જ તે. બાય બાય.